કેશોદના પાણખાણ ગામે પોલીસે ખૂની ખેલના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। કેશોદના પાણખાણ ગામે શેઠા તકરારમાં થયેલા મારામારીની ઘટનામાં આધેડનું મોત થયું હતું। કેશોદના પાણખાણ ગામે શેઠા પાડોશી રસ્તે ચાલવાના વિવાદમાં જૂના બંદૂકના કારણે થયેલી ગાળાગાળી ઉગ્ર સ્વરૂપ લેતા હથિયારો સાથે હુમલો કરતા પીઠરામભાઈ રાયમલભાઈ ગાગણાનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે બે ઈસમોને ગંભીર ઈજા થતા જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનના રણજીતસિંહ બાવાભાઈ ગાગડાનું નિવેદન નોંધી ભૂપતભાઈ બાબુભાઈ ચોટા, સોમાતભાઈ બાબુભાઈ ચોટા તેમજ દેવદાનભાઈ રાજાભાઈ ચોટા, નાજાભાઈ ગાગાભાઈ ચોટા, રાવતભાઈ નાજાભાઈ ચોટા, જીતુભાઈ નાજાભાઈ ચોટા, જનકભાઈ દેવાનભાઈ ચોટા, હમીરભાઈ દેવાનભાઈ ચોટા, હઠીસિંહ દેવાનભાઈ ચોટા, બહાદુરભાઈ ઉર્ફે ભાવેશભાઈ ભૂપતભાઈ ચોટા, જગદીશભાઈ ભૂપતભાઈ ચોટા, મણિબેન નાજાભાઈ ચોટા, મંજુબેન ભૂપતભાઈ ચોટા, જહીબેન દેવાનભાઈ ચોટા અને દક્ષાબેન જીતુભાઈ ચોટાએ રણજીતસિંહ બાવાભાઈ ગાગણા અને પીઠરામભાઈ રાયમલભાઈ ગાગણા, જેઠસુરભાઈ રાયમલભાઈ ગાગણા, વિક્રમભાઈ બાવાભાઈ ગાગણા ટ્રેક્ટર લઈ વાડીએ જતા હતા, ત્યારે હથિયારો સાથે રોકીને ગાળાગાળી ઉગ્રતામાં સામસામે મારામારી થતા એક આધેડ ખેડૂતનું મોત નીપજ્યું હતું અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે તુરંત જ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, સર્વેલન્સ સ્કોડ સહિત પોલીસ કાફલો કેશોદ સરકારી દવાખાને પહોંચી પ્રાથમિક માહિતી મેળવી હતી। કેશોદના પાણખાણ ગામે ઘટનાસ્થળે કોર્ડન એફએસએલની ટીમ બોલાવી પુરાવાઓ એકઠા કરવાની કામગીરી સાથે ફરિયાદોના નિવેદન નોંધી ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, અટક કરવામાં આવી। કેશોદ પોલીસ દ્વારા 4 મહિલા સહિત 15 ઈસમોની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદના પાણખાણ ગામે બનેલી તકરારમાં આધેડ ખેડૂતને જીવ ગુમાવ્યો છે, ત્યારે લોક માંગ ઉઠી છે કે મહેસૂલ અને કાયદા હેઠળ ચાલતા વિવાદોમાં સક્ષમ અધિકારી દ્વારા બંને પક્ષકારોને સાંભળી જે ચુકાદો આપવામાં આવે તે હુકમની અમલવારી કરવામાં આવે તે માટે અસરકર્તા વહીવટીતંત્રએ આદેશ કરવામાં આવે તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકી જશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીઠરામભાઈ રાયમલભાઈ ગાગણા। જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાગણાએ ફરિયાદ આપેલી હતી, જેના આધારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ ચોટા, સોમતભાઈ બાબુભાઈ ચોટા, દેવદાન રાજાભાઈ ચોટા, નાજાભાઈ ગંગાભાઈ ચોટા, રાવતભાઈ નાજાભાઈ ચોટા, જીતેન્દ્ર નાજાભાઈ ચોટા, જનકસિંહ દેવદાનભાઈ ચોટા, હમીરભાઈ દેવદાનભાઈ ચોટા, હઠીસિંહ દેવદાનભાઈ ચોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ ચોટા તેમજ જગદીશ ભૂપતભાઈ ચોટા એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે। એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે। પહેલેથી કાવતરું રચવામાં આવ્યું હતું? હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકો એકસમ મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો।